એટલે આશામ હા આ તો યાર બાજુ તો ને તે કંટાળી ગયો બોલ. એટલે આપણે પેલા બોકડો ભાઈબંધો બેઠા હોય ને તો ભેગા થતા છે. આ તેમની વાત કરતા આ બધા લગનનો વિચાર હોય તો લગન કોઈ પડી જ નહીં. એ મોટા ભાઈ ઉઠો ના. અલા હું ઉઠુલ્યા થાક્યા ભોજન યાર. તેરા બધા આઈકન બે આયા યાર આપણે એટલે એ તો બધા નવરા હું જા. મોટવાન સલાહ લેવી પડે. એટલે એ તો બધા નવરા હું જા આપણે હું જા. યાડો ના એટલે તારા તો દહુરા જ ના કે બોલ. યાડો ના મો એટલે ના લીધે તું પૈસા પે પૂછો આવી યાર. હા હે જીએ તન તું કોઈ તું. હેડો ને ભાઈ નાઈ દઉં ના. હું કહું હા પેલા હવારે એંડા ઉતારવાના છે. એટલે ઉતારણે તો પણ એક વાત કહું હો મારે બૈરી લાવી આલે આ બુડા હું કરી વળી બે કન્યાઓ બતાવી એ તો તું ના ગમી. પણ એ તો કારી હતી યાર. આલે આ બુડા તને તો બે ખુશીના પૈસા લઈને તને લઈ ગયો તો એ નહીં ગમતી. તાનું એક કારી હતી ને એક તો મારું લોલી હતી હતી. આલે હું કહું હા કતાર જો આ પેલા 80,000 વાળો લાવી ને હા તોય પહેરો નતો ને એના કરતી ઘરાવ ચોક તારા માટે સારું વધે. પણ હું કહું પેલા એંડા ઉતારી અને એનું પાણી વાળવાનું અને પેલો રાયડો ભેગો કરવાનો. મારો લેવા આવ્યો. ચંપુડા કોમ તો કરવું પડશે કે તારે. બૈરી લઈ આલો પેલા તો કોમ કરું ને કમ ના કરું. એ તો નિયાને વાત કરી છે હું એ પેલા વાત કરું હમણાં જઈને પેલા આપણે બે આપશી ને ઈવન વાત કરું હું પણ એ કોમ અને પેલી બે હોય કાલ મારો થોડું કોમ હોય એટલે હું કાલ ઘેર નહીં. બૈરું લઈ આલું પછી પણ ફાઇનલ. એ તો લઈ આલે હું પણ પેલા એંડા વળખી ઉતારતી ને મારો ઘેવડી ના નતો. એ તો કાલે દાઢી આવ્યો તો ને હા. ઈયોને એવું કર્યું તો એંડા પેંડા કેવડી નાખી દે. તે દાડ્યો થોડો પેલો હાડો પેલા વ્યવસ્થિત લઈ જજે એક બે જોડી પાવ તું રજે ને તું ચા પાણી એવું બધું લઈ જજે પાવ. હા પેલા મથુરિયા તો કઈ ના આવ્યો હું. હા તો એ તો વાંધો નહીં રહ્યો ને પેલા કીધેલું ને પાણી પછી તરત એમાં વાળી જ દેવાનું બરોબર. અને વહુ તો તરફે તો આપણે તો વાત કરે હું વહુ દ્વારી બહુ જોવો ને. કશો વાંધો નહીં તો લઈ આલે હું હા હું દ્વારો નહીં હું દ્વારો. તો હાલો છે પુટા એ હતી અમે પૂછી કે જીયા તો ઘડી આવવાનું છે થતું જ નહીં તારું હગું જ નહીં થતું શું કરવાનું. તા મેં કળમ પમરાણા હા. માલે અહીં આવવાના. કશું નહીં પુટા હું કહું તો હું એ કન્યાની વાત કરે બધી વાત કરે બરોબર. એ તો હું તને સંબંધ તારો કરાય. મારો હું રે આગળ કે તો રાનું કરતા કે કરો કોઈ નહીં એ કેટલું તે દાને કીધું તો હજુ નહીં લઈ આલી કોઈ ને. એ તો અપડ હા એ તો બધું હું નક્કી કરું હું કહું કે લેડ આપણે તારે જતાઈએ વાહમાં આજે જતો તું વાહ ગામમાં જતો હા એ કોઈ હતા બોખડા બે હતા ખરી તો ના હોય તો પેલા કિરણજી નું હતા એ હતા કિરણજી ને હતા અને પેલા દીપકજી હતા. તો પછી ના હોય તો લેડ ને હું કહું આપણે બે જતાઈએ. હા પણ પેલું હાગાની વાત કરજો ને મારે. એ તો હગાની તો વાત તું પછી ના બોલતો એ તો હું વાત તો હું કરે. દ્વારી બારી કહેજો પણ. હા તો હું કહેલા તું પાણી ભલાવજે માટલામાં પાણી ભલાવજે. દ્વારી બારી કહેજો કાઢી ના કહેતા. આશામ હા પેલા બોકડો તાપની સળગ ત્યાં આપણે રાવ છે તો જઈને બેહીએ. કોઈ આવી જ નહીં. આ આપણે તો બેહીએ ચીના આબુ હોય ના આવે આપણે બે આપે આપીએ શું તે એ તો આવશે ચીના આબુ હોય આપણે બે હો શું કહેવું લે લે જોકો કો લે રાગ લે એટલે ચોક્કસ સારી યાર પરણે પૈસા લાવીને ભેગું કર્યું હોય એ લે પેલા બે બે જણા હે ને કાકા હા અમે રમતા હતા ને હા તેમાં ભાઈબંધની લક્કી ખોવાઈ જઈએ. એવું ચોકન એ તો અમે રમતા હતા વાહમાં. હા અરે આ બુડા તો દાગીનો ભાવ ચેટલો હતો મને ખબર કરી આલે ને લક્કી. દાગીનો ભાવ ચેટલો અત્યારે તો ખાલી બગેસાની વેટી લાવી હોય ને તો વસે પાણી આવી જાય. હા અત્યારે ભાવ બહુ છે અત્યારે હોનું ચોદી પછી બહુ ભાવ છે એમ અત્યારે તો ઓછામાં ઓછું હોય ને આ ચોદી તો લગભગ 3 લાખ ઉપર પહોંચી ગયું હોય. તમે ખેતી કરો મજૂરી તો બધું કરો તો પણ અત્યારે મોંઘવારી જેટલી વધી જઈ છે ત્યાં કશું આવતું નહીં. અત્યારે 15,000 પગાર હોય ને મહિને તો ખાલી કરિયાણું જ આવે બીજું કોઈ આવતું નહીં.
પણ મેં લખી કરી આલો હા તારે લખી જ લેવી ને તો આપણે જો પેલા 2 વીઘા ઈંડા વાયા ને એટલે ઈંડા આપણે ભરાઈ દઈએ બરાબર અને એમાં જે પૈસા આવે એમાં તારીખ મસ્ત લખી કરી આપું બધું થઈ ને ઓહો આવો દીપાભાઈ કેવું છે આની વાતો કરો અલે યાર અમે જો છોકરા કે હા મારે રીહોનો કે લખી જુઓ કે લખી કરી આલો હવે અત્યારે દાગીનો ભાવ ચેલો તમને ખબર હે ને સાચી ખાલી બગસા નહીં આપણે વેચી લેવા જવું હોય તો ઓછું પાણી આવે કિરણભાઈ તમારે લક્કીની વાત થાય તો મેલો હા મારા દાગીનો થોડો ટેકો કરજો તૈન પરે આના હાથ મંગાયા હા તો આપણે પેલા ભરભાઈ જો છે તો ખબર નહીં યાર એમને ખબર ઘેર સીધા આવશે બોલાવી આપણે તમે થોડો ટેકો કરજો ને દાગીનો મારે એ પૂછવું પડે એમની મારે ના હાલે. લગન આવ્યો હા વાત સાચી તો ભાઈ પણ મારે પૂછવું પડે યાર બે મોડા તો આ તો વસ્તુ દાગીનો કહેવાય વાત એટલે સાચી પૂછ્યા વગર કોઈ ના લાય નહીં અત્યારે હું ભરાઈ પડ્યો એટલો હા વાત સાચી અત્યારે બધા ભરત હોય આપણે મારી વાત ભરતભાઈ આપણે આવી ને બરાબર તો આપણે એમને પૂછીએ ને અને પછી જો હજાર કોઈ હું તમને હાલે થોડો ઘણો ટેકો કરજો બીજું હા એટલે હું કહું ખરું તમને કોઈ તો આપણે હાલી દીધું ના પછી પાછા છે પાછા ના ના છોકરો પહેરી જાય પાછા અમે તમારા જીવન છીએ ગરીબ જ છીએ ના ના ચોરી મજૂર કઈને જવું પડ્યું હા હું કહું હા તો લે હેડ તાપણી તો લાગે એટલે દીપોજી બેઠા લાગે દીપોજીને જાય હો. તું કશું બોલતો નહીં તો હું વાત કરું બરોબર હા એટલે હાલ તો આપણે હાગાની વાત નહીં કરવાની શું વિપુલજી હો આવો કેવું કે મજા કેવું કિરણજી ઓ આવો લાવો બેહીએ બેહીએ નો બેહો તો ના છો બોકરા બેહો માટે જ મિલે હની મીટિંગ કરી મારા છોકરો પહેરાવે તો દાગીના પૂછો એક તો ઘેર ઊંઘ આવતી નહીં આ બધી પબ્લિક વેલી વેલી હુઈ જાય તું 8 વાગતા હશે આ બધી હાની મીટિંગ બોમ્બી ઈ કર દે એક કઈને તાપણી હરગા હતો સાક્ષી બેઠા બેઠા ત્રણ ચાર જણા બેહા થઈ હા હાની મીટિંગ કરી હવે બેઠા હતા આવો જોઈ નાના પડી ગયા આ દાનિયા બધા વેલા વેલા હુઈ જો હીને ના ના હારું હારું બેહીએ આ તો શિયાળામાં દારૂ ચાલુ થઈ જાય પાહુ ના ના કવાય ઓટો મારી તે હું આ ઓન બાડી મોકલે હે છોકરા આકો જતાઈએ આવો બે હુચા મટા હું કરું ત્યારે ના ના યાર વેલા તો ઊંઘ આવો ખાતે નહીં આવતી ના હે ઊંઘ આવતી એટલે જ ને કેવું ચાલે બીજું કે વાયુ કોઈ મા બામાં તો અંડા ને વાયુ હોય અંડા યા ભત્રીજા શું કરી આ બધું નખ નહીં યાર તું કાકા મારો હું કહું પેલું તું આપણે એંડા ઉતારા જતા ને કહેતો તો એનું શું કર્યું હા તમારી વાત સાચી પણ અત્યારે આપણે જઈશું ને તો આ બધી પબ્લિક મેનેજર અત્યારે જાગી રહી જાગીરે સાચી વાત છે પણ હું કહું આપણે જઈએ ચોક ચર્ચા બર્ચા ચાલતી હોય ને તો આપણે હોભળીએ તો આપણને પછી લેતા ફાવે એમ કેવું એટલે પેલા હું કહું આપણે પેલું જે હું તમને કહેતો હતો ને હા એનું પૈસા નહીં વધારે છે એ રહ્યા કેટલા પૈસા જાય? પૈસા નહીં તા? દાગીના છે બધા દાગીના લાગી નહીં અત્યારે ચોદીનો ભાવ તમે સાંભળ્યો ઓહો અત્યારે તો 2 લાખે પકવાનો 100 ગ્રામ ચોદી લઈને જઈએ ને તો આપણે પૈસા વસૂલી આવીએ તે કરો ને કોક થાય આપણે હું કહું ઈંડા તો દાઢીઓ કરી દીધો એ આપણે ઈંડા તો સમજ્યા મુયા નહીં થાય તો આટલી ચોદી હાથમાં આવે એટલે ઈંડા બાકી જોઈએ તો આપણે શું લેવા દે હા તું ભત્રીજા જોરીને ભાઈ પરા ના ભગાવી એવું ના કરું કરવા વિશ્વાની મારો વિશ્વાસ વિશ્વા તો ખરો પણ આ તો તું તારું નક્કી ના કહેવાય કોઈ મારે અમારે તો કાકા જ વિશ્વાસ નહીં કરતા અમારે તો શું કહેવાનું કાકાનામાં જ કોઈ દમ નહીં હું આવું કાકા એમ હું નહીં અંગે તું બીવો તો જવું આપણે અત્યારે જઈએ જ ખરા જઈ આવ થોડું ચાલે આથી હેડો જવું હોય તો પછી આપણે આવું બીવન ના રાખશે ના યાર બીતો જ નહીં હું બીવાનું થોડું હોય કાકા આવું બીવન ના હોય અલ્યા તારો કાકો બીવા જોતો ખરો જો તારો કાકો ચવડી કરતો નહીં તને શીખવાડી હોય તું મને કહી એ બી વાત સાચી તમારી હા તમે બીવે બહુ જો છો પાછા અલ્યા ના બીવા તારો કાકો બીતો એ વાત કરી તું અને હું કહું આપણે એક મોતિયાને બીજાને લઈ લેવાનો અંકલ ચીકનું ફસાવી પડી ઓહો ખોટું આપણું નામ બનાવે ને પરાઈને તૂટી એવું કરીએ મેં કીધું યાર આપણે જલાઈ જઈએ તો આપણને મારશું
પેલી વખતે દે જબરું હતું ઓહો. પેલી વખત બે ચલાઈ ગયા હતા ઓહો, ને કે આજ તો પેલું દારૂ તો પડી રહે ને ઓટલા ઉપર એનો ઉઠાવો પણ પેલા આપણે હા યાર એ તો સમજી અમે છોકરું કઈ દારૂ પીવે અને હું કહું અત્યારે તો આપણે થોડું ચેકિંગ કરી આવીએ પછી આપણે જતો ફાવે એમ કેવું માટે અત્યારે તો પેટમાં ગડબડ થાય યાર હા પેટમાં જબર ગડબડ થઈ ગઈ છે લેબુ બેબુ પીવો ને હું લેબુ પીવો જા. તમે કશું કંકુ અમારે કાચીને બધું લઈ મેં લાવી છે પણ મને કોઈ તારા દક્ષિણ તો ભેગું કરીએ અમે કંકુ મારા દક્ષી પેલી કાર મુડી મારી કાચી માટે બધું ભેગું કરી મને કોઈ મારા દાખી ભેગું કરીએ છીએ લેહાણો જઈશું ને તારી કાચી ને કશું નહીં કહેવાનું તારે એટલે જેવું ઘરે જાય કાચીમાં કેવું ઘરે જાય છે હેલો ઉતર ઉભો રહે મારા મોટો થઈ ગયો છે તું તો ખબર પડતી નહીં ને ઘરી ઘરી વરગા કરી ઘરી ઘરી એટલે ભત્રી જા હું કહું આ બધા બેઠ્યા હી પેન હા આપણો કોઈ હંતે રાગે જવું નહીં આપણો વોઇસ કનેક્શન થઈ ગયું તું આજે મોટા ભાઈ હા પેલી વાત કરજો ને મજા નહીં આવે. અરે કરીએ કિરણભાઈ હા બોલો આવો પેલી વાત કરો ને યાર તમે કેવો મારે ના કહેવાય યાર જેમ કે તમારે શું કરવાનું છે સર તમારે કહેવું પડે હું કહું તો હાવ ના લાગે હું તો કહું ભાઈ ટેકો કરજો ખાલી. હા તે વાતો પૂછી જુઓ હવે ભરતભાઈ હા બોલો થોડો ટેકો કરજો ને યાર. ટેકો તો જો પૈસાનો હશે તો હું ટેકો હાલ કેવું કેવું પૈસાનું હાલ નહીં થાય. ના ના પૈસા નહીં દાગીનોનું. દાગીનોનું હોય તો બરોબર છે પણ હું કહું બદરી હા આ દાગીનોની વાત કરીએ તો ભાવ કેટલો દાગીનો હોય બધો હા. પણ માં લકી ના હાલતા આ પેલું એર્યું પેલું વેટી ના બેટી હાલતા બનાવીએ ને હા. એ તો નહીં વાત આપણે કરીએ તો અત્યારે ખબર ના આ બધા ભાઈઓ ભેગા થયા એટલે આપણે હોય તો ભણીએ હોય એટલે કે આ માગે અને હું તો કાલે કે તમને જાઉં જો હાલ તો હું શક એટલે તમારું વેકવા હતા ના ના આમાં છોકરા લગન ચોલો કરજે હા તો 2-3 થાય તો કરજો બીજું. અરે હા પાછી કે ચાલો જોઈ આયા છો એકલા એકલા શું કરી ખબર નહીં તમે પડતી એકલા એકલા પાછી વાયો કેવરાવું તો તમે પડે ને યાર. અલ્યા પણ આ તો થઈ ગયું હવે શું કરું કયો. પણ થઈ ગયું ને પણ કેવરાવું સમાચાર તો મોકલાવા તો. હા કે હરાવવું પડે યાર તમે અચાનક તમે આ બધું નથી ભત્રીજા મારે મોટો થઈ ગયો એ તું આખું ત્યાં જોવા દે મને ખબર પડે ખબર પડતી નહીં તું તો કોઈ મારે મોટો થઈ ગયો પણ મોટાનું હમણાં પેલું પાડી જાય તો દહુ રાખડ છે હમણાં આપણે બેન ચોરી હાલ કૂટી નાખી આપણે બે હું તો કહું શાંતિ ભૂઈ ગઈ છે એટલે વાપરવાની મજા આવે ભૂલ બેસું તો ટોચે દેખાય નહીં ખબર પડતી ને મોટા મારા તો કંકોડે ખબર પડે તારે મોટો પણ બુદ્ધિ તારામાં એટલે મને ખબર હાર હેઠ હા પછી જુઓ તમે શું કે ચાણ જોઈએ ચાણ નક્કી કર્યું તો અમે તો ભાઈઓને તો ખબર જ નહીં લ્યો. વાત સાચી સાચી વાત. અને તમે ભણેલો હોય ત્યારે તમે પછી ભાઈઓને કહો કે મને આ ટેકો કરો ને પેલો ટેકો કરો ને. તાનું એ પેલા કેવું પડે. તો આવું અરે ના હું તો ચાલે. બહાર જતો ને ગોઠવાઈ ગયું યાર. પણ તમારે મોટા મોટા એ મને નાખી દીધું ચલો કિરણજી તો કહેવાય ને પેલા અમિત કહેતા હોય. હા તમને કોક તો ભેગો થયો છે નહીં યાર ચલો ભેગો ના થાય પછી આપણે કોઈ ફોન તો કરવો તો કોક ને અમે તેને ફોન કરે તો અમે ભેગા કરી દેવા બધા. દાગીનો છોકરા સમજ કહેવાય ચલો છે. દાગીનો તો આ તમે ભાઈ છો એટલે અમે શું છે કે આપણે તમારી આબરૂ ના જવા દઈએ તાન. બરોબર પણ દાગીનો ટેકો કરીશું પણ હાલ શું છે કે જો ભાવ અત્યારે જ દાગીનો કેવું ચાલે હા એટલે અત્યારે દાગીના બધાના ઘેર પડ્યા હોય પણ વસ્તુ છે કે આપણો અજાણ્યા વ્યક્તિ ના હાલાય ના લાય ના બરોબર ને પણ હું આ તો તમે ભાઈ છો એટલે અમારે બે શબ્દ તમને કહેવા પડી વાત સાચી. ચલો આજ અમે તમને આપ્યા પણ પાછા તો હાલશો ને પાછા પહેરાય પછી પાછા આવ લેવું. હું હાલ દેવા પડે આ તો દાગીના આપણે કહેવાય. હોય તો ભાઈ હું તો અમિતભાઈ આલું હા, એ તો યાર. સાચી જ વાત છે. હા. ના માન્ય મેરાવો હું નહીં આવું. તો એ ભાઈ બધા પૂછી જોઈ રહ્યા હું કહી કદાચ એ કે કાલતા હોય તો ભાઈ અમે તો એક આલી શું કેવું રહ્યા તો હું તો ઘેર જાઉં. અલ્યા બે ના બુડા કાન પર મારા ભાઈ દાગીના પૂરી નહીં. ના જવાય હું કહું ચલો આજ વળી આજ ભરાઈ જાય બરોબર ઈવાને કે આપણે થોડો ટેકો કરીએ એક એક દાગીનોનો બરોબર તમારે કેટલા પડે દાગીના તારા? 3 દાગીના તો પડ્યા. અને પેલા હોમલ્યો કેટલા કીધા 8 દાગીના. જો મુખવાડી જેટલી અને હાથ દાગીના કીધા એમાં. તાન. આટલા બધા તો ના હોય. આટલા બધા હોતા છીએ આપણો તમે અમારું એમ કહેવું કે હાથ દાગીનાનો વાંધો નહીં પણ તમારે મોટા મોટો પૂછ્યું તો અમે અમારે જેવો હોય કોક કે ઉતાય. આટલા બધા દાગીના હોતા આ છીએ તું ઉતાવળમાં થઈ ગયું હવે શું કરું કયો. ત્રણ પડે ને તમારી જોડે કઈ તો પડ્યા. બરોબર તો કિરણજી તમારી જોડે કેવું છે દાગીનાનું કહેવાય
મારા જોડી તો જો ને 2 પડે મારા જોડી. 2 પડે બરોબર. હા. તમારો હાથ દાગીના વધારે લાગી હોય એવું ઓવે, એટલે આપણે ત્રણથી જોઈએ પછી આ મેલી છો હોય તું કમ્પ્લીટ ઓફી રહી તો મિલી પછી આપણે શું તમે તો વાપરતા છો ને ખાલી મારો તું વળી ઓમ ઓખો પડી જોઈ ને ઓમ ઊભો ઊભો કરો વાકો મારે કેરો રહી જવું છે તમારે હું વાકો ઊંધો પડાવ છે હમણાં અવરું અવરું ખબરાઈ ગયું પરા તૂટી તમે ગયો ખાતે ખબર પડે ને શીખી મારા કાકા બને પાછા મેં ચોરી કરતા શીખવાડી મારા કાકાને લેવાય નહીં તું વધારે ન બોલ ને કે 2 મેલ 2 પેમેન્ટ આમ નહીં બોલ નહીં બોલ આપણે કોપી પેલા બહાર નાહી જાય નાહી જઈને વસ્તુ જોઈ રહી જો કિરણભાઈ, હા બોલો. તમારે 3 દાગીના પડે ને હા મારે બરોબર. પડે. આમાં કિરણભાઈ તમે કેટલા હું વાંચો બોલો. મારા જો 2 દાગીના પડે બરાબર. હા. એમાંથી 1 દાગીનો આપણે ટેકો કરીએ. એટલે કે હું વાંચો તમારા દાગીના શું પડ્યું મારા જો ને એક દોરો લોકેટ પડી. તો હું શું કહું કે પેલો 3 પડે બરોબર, તો 2 તમે આલો બરોબર, 1 હું આલું અને 1 અમિતભાઈ આલી. ના મારે એક દોયરો પડ્યો પણ એ હું નહીં આલું, એક જ છે ચમકલ. અલ્યા એ તો નહીં લઈ લો યાર, વિશ્વાસ રાખો ને યાર. હું કેવું હા અને મારો- એની વાત નહીં કરવાની. મારા પેલી વેટી પડી છે ને એ વેટી હું આલે બરોબર ને આ તો બધું. મારી બેટી નહીં આલવી. અલ્યા પાછી આલજે આ તો મારે બે તું બેસી જા. આ પેલા એનું ના આલે મારું યાર. અલ્યા મને કે કુણીનું પતાઈ દેવાનું. પેલા ભાઈઓ ભેગું પૂરા બેઠા હોય ને આવું ના કરો, બેસી તો બેસી છોકરા સમજ. તાન શાંતિ આ રાખ. જો અમિતભાઈ, હા. એ તમારો દોરો રહ્યો ને એથી તાર જો તમારા વિવાહ પતી જોઈ ને હા. એટલે તમારા ભાઈઓને બધા ભેગા કરીને આપણે. હા વિવાહ પછી તરત પાછા આલ દેવાના. અને પછી અલ્યા તમે કમાવશો હું 2 જણા, તમે તો કરો હું તને નહીં ખેતી બેતી કરતા યાર, તો ભેગું કરો આમાં. પણ અચાનક આવી શું કરું? અચાનક આવી ગયું વાત સાચી. આ તો સારું દવાખાનું આવ્યું નહીં. તાન ભાઈ. હાડો કશો વાંધો નહીં બરોબર. 2 દાગીના આરે આપશી અને 1 દાગીનો અમે આપશું બરોબર, અને 1 દાગીનો તમે આપો. તમારા હાથ થઈ ગયા હા, હું આલુ ભાઈ પાઉં કરી આલું કર પણ આ છોકરો પહેલા પાછો તરત આલ તરત દેવાનો. સંભાળીને બધાને પાછા આલી હા દેવાના. ભાઈ પાછા આલ દેવાનો. કોઈનો આખો પાછો થાય નહીં ના, દાગીનો. ના. અને બધાને કમ્પ્લીટ પાછો આપી દેવાનો બરોબર. અને જો અમે તો ભાઈ છીએ એટલે તમારો કોઈ બીજો ટેકો કદાચ જોતો હોય તો અત્યારથી કહેજો. ભાઈ જો યાર તમે કહેશો તો પછી એકલા છેલ્લી વાર કામ પછી મેન ના આવો પછી પછી કે મારા જમણવારમાં ખૂટ્યા ને મારા હું ખૂટ્યા ને પછી કોઈ હાલશે નહીં. એવું હોય પહેલાથી કહી દેવાનું. ઓવા, ના, પહેલા- ના, આ તો ખાલી દાગીનાનો ટેકો કરજો, બીજું તો આપણે રેડી જ છે. પછી આલ્યા પછી ભૂલી ના પછી ના કહેતા. પછી ના, ના, મહેમાન આવવાના હોય ત્યારે પછી પાહા બોલાવજો મહેમાન આવ્યા ત્યારે. અને પછી એ દાડે પછી એકલા લઈને પહેરવા જતા રહેજો છોકરા. ના ના બોલાય ભાઈઓ તો બોલાયો. કોને કે ભાઈઓ મિલીને બધા હવે તમે વાળીએ આ શીખે રાવણ જતા કરતો તે શીખે રિક્ષામાં બેસી જતા રહે. હું એકલા જતા ભાઈઓ તો રહ્યા. કહેવાય નહીં જતા રહે. તાન. આ તો સારું હોય એટલે બીજો સંભાળી, ને કોઈક દુઃખ આવે એટલે ભાઈઓ સંભાળી. તરત જ આવી જશે ભાઈઓ જોડી કે આ કરાવો ના કરાવો. પણ આ તો હું એક શરમના લીધે આપણે હા. કરીએ બરોબર, કશો વાંધો નહીં. હેડો આપણે દાગીના ખબર નહીં પડતી આગળ પડી જાય લ્યો, કરો ચોરી ના. હું કરો તો હું ભૂરો ને પૂરીનું લ્યા જો હું તને એમ કહું કે જવાનું પણ ઉભો બધું ને ખબર પડી જાય તો હમણાં કાકાનો ત્રાસ થઈ જશે. ચોરી મારે મને એનો પૂરો કરી નાખશે. પણ કાચીને ઘેર જઈને કહી દેવું પડશે કાળું ઊંધી નાખ્યા હોય તો પૂરા કાચી એવું તો કહી વાજ્યું જબ્બર વાજ્યું. આગળ જ કાકા તમે હોય હાલત બધું પોલ ખોલાઈ દેવડાવવા લાગો છો. ફોનો મોનો ઉભો રહે ને એમ કેવું હશે એ પેલું કુકલી કહી દે અમારે તો ને જોઈ રહ્યો ખબરી ચાને મીટિંગ પતાવી કલાક આવ્યું ઠીક છે અને સતરાકજી પુનઃ દાગીના આલીને લઈને જોઈએ આપણે સતરાકજી આપણે જતો ફાવો અને રાગર રહી લઈને ઘેર હું કોક તો કરવું તો પડશે. દાગીનાનો ભાવ સારો હોય તારે તો આપણે પૈસા હારા પણ મળશે કેવી વાતો કરી હોનું ચોરી સિવાય તો વાત જ કરતા નહીં પાછા. છોકરો પૈણાનું કોઈ ઓવે, છોકરો આપણે તો શું હોય કે પૈણાઈ રહ્યા છોકરો. આપણે બેઠા તો બે છોકરો પૈણાય. કશું ના પૈણાવે આપણે લઈ જવાના અંતી અંતી રાખ. હા તે જો કિરણભાઈ, હા બોલો. હું કહું કે બિપિનભાઈ, દાગીના તો અમે હાલવાની ના નહીં બરોબર, પણ જો દાગીના સંભાળી અને મેલજો ઘરમાં અને તમારા જોઈ તો કદાચ સેટિંગ ના હોય
તો તમારા ઘેર કોઈ હાથવનારું ના હોય ને તમારો તો ઠેકાણો નહીં હોતો અમે સાચી તમે વાત ગમે ત્યારે પાવડો ખપા કે રાતીએ નાઈ જોઈ એટલે કહું મારો દાગીનો નહીં હાલો રે. વાત સાચી આ ભૂલી બહુ જોઈ પા કશું ના કોઈ લઈ જાય હવે હું કહું એવું તો કિરણજી હાલ દેજો એમના ઘેર પડી ગઈ હા, હા. અને વિવાહ છે દર તમને હાલ દે બરોબર ને તમારો ઠેકાણો તારે હું હોય તો સંભાળી રાખવું પડે સાચવીને વસ્તુ કોકની લીધી હોય તો કિરણજી હા બોલો ના હોય તો હું કહું કે આપણે મોકલીએ ઘેર હાઉ. અને લઈ આવી જાય ભત્રીજા આપણો લેતો જાય કોને લઈ જાઓ અંગાત? તું જા આપણો ઘેરથી લેતા આય. હો જા અને તું બોલાવો. નીકળી લે, જાય લે, મોકલો. લે, લે. હું બોલાવું? આપણો જે દાગીના પડે ને એ તીજો ફટાફટ કાઢીને આય જલ્દી આય જા. પેલા તો આવું બે બે લેતા જાય વેટીને પીરી ના, લેતા બધું લઈ જાય. આય ને. એટલે ચિંતા ના કરજો તમારા દાગીના આવી જાય બરોબર આવો આમાં આવતા જશે મારા કાકાજી છે ને બતાઈ ગયા હે કાકા લે હું જાઓ હું યાર તમે તું મારું વાપરતો નહીં એટલે મારતો હું અફાઈને જ ઊંધું કરે. હું કહું પેલા દાગીના લેવા મેકલે બરોબર હા પણ તોનથી આપણે ખાલી જોઈ જ લેવાનું કે દાગીના આરે લઈને છો જ હોય આ તો એ જ જોઈ લેવાનું તો આપણે જતો ભાવે રાતે કેટલા વાગે જવાનું હું આપણે હોય ઉભા રહેલી બધી મહેનત બાતલ છે અને અને તમે કેટલા વાગે ઊંઘી ના જવો કેટલા વાગે જવાનું હોય ને કેવું હાલ તો નહીં જવું આ બધા જાગી હાલ થોડું જવાય અમે 2 વાગતાના જઈએ એવું કરવું તો હાલ જઈશું તો પડા ભાઈ નહીં જાય હાલ હા અત્યારે કાચીને ખબર પડશે તો કાચી ભલે ને આ વળી કાચી વચ્ચી લાગે કરી થાય જપો કે એમાં કરી આપણે કાકોને ભત્રીજો તો જે હિમ કહે તો કાકો પછી જો તારે અરે બાપા સારું કરીએ કાચી શું કરીએ આપણે ભલે બીજી જઈએ છીએ અત્યારે પણ આ બધું ભેગું કહું તારા ઉલ્લેખ કરું ને આવું કરીશું તો આપણે નોમ બદલો નહીં થાય હા અરે મને કોઈ તારા ઉલ્લેખ કરું તો આપણને તો કાર મોટી લઈ જાય ને પિયર માલ દે બધું મારે કરવાનું હા કાકા હમ. કાચીને તમે હાલ દે યાર અને પાછા મને કહો કે તમે તારા માટે ભેગું કરવું આ બધું એ તો હારી તને રોધી રોધીને ખવડાવે જેવા કેવા લોટલા કરે છે બળી ગયેલા લોટલા ખવડાવો છો તો કહેશો એને કાચીનું આવું કે છે આવું કે છે ઠોક ઠોક ના કરજો પણ તું તાર કાચીનું લે બેઠમાં બોલ બોલ કરી તાર કાચી રોધી રોધીને આ ખવડાવે બંધારામાં જોઈ લો પછી કાચી જોઈ રહ્યો હતી તમે હળો કેટલો વેસી કે પેલા આવી ગયા કહું શી ખબર છોકરા ચાલ જાય મોકલે અહીં લેવા અમારથી કે કેટલો રહ્યો આ રૂમ ખજ્યો છે ને તે શીખર પાડીને ના આવ્યો લો એક પે તો પરીએ જીધું હોતો રે તો. અલ્યા તું બુડા હા આવા મૂકા પાવને જોવા નાખી નાખીને આવી મૂકો કિરણજી હા બોલો તો લ્યો બરોબર જો આ વેટી હા. અને જો એ આ હોનાનો હમણાં જ કરાવ્યું તું બરોબર બે આ હું આલું બિપિનજી બરોબર બરાબર લે બિપિનભાઈ લો લો હા તો જ પણ નાખી ના ના, ના, દેતા. સાચું, સાચું. અને લ્યો. તમે અમિતભાઈ હાલો ને હા જા સાચવી રાખજો મૂકા પાવનું ઓએ necklace કોટમાં પહેરવાનું હોય. હા. સારું સારું આ કિરણજી તમે હાલો. મૂકા પાવનું હોય. બરાબર સાચવી હા રાખજો. સમજો પાવ હા જોઈ તો લઉં હા કશું વાંધો નહીં જોઈ જોઈ ખોલી, બરોબર? હા તો હા જોઈ યાર. પછી આ નતું આલીને પેલું આલીને જોઈ એવું ના થાય. કશું વાંધો નહીં દાદા. આ તો હાર હે યાર હા જો આ. હા 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 છે ને આ? હા સ પછી આ મંગળસૂત્ર મંગળસૂત્ર. હા 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 બરોબર ને આ બધું ડાબામાં મિલ દો હું હજુ કહું કે તમારે ના હચવાયું હોય તો કિરણભાઈ હાલ દો બરોબર ને? ખોટું જોખમ ના રાખતા ના ના વધુ ઉપર મારીએ મેલ દે આ તો વરખીથી મેલજો ને પાછા ઊંઘી જાય ને તો બધું જતું રહે અત્યારે દાગીને હાચવીને મેલવા હારા. સાચી વાત છે. મૂકા પાવન લેવા કોણ જવાનું? તારીને જજો બા. અત્યારે સમાચારમાં જુઓ હે ને અત્યારે જેવા બનાવ બની તાનું. સમાચારમાં મોબાઈલમાં પછી અમુક અમુક ગામડામાં એટલે એટલે હું જે માહિતી આવે આ દાગીના રહ્યા ને એ આપણા જીવનું જોખમ કહેવાય એટલે હાચવી અને મેલજો અને લેવડો મેળેમાં ઊંઘવા જઈએ અને શાંતિથી તારે અવસર હોય એ તમે કેવડાવજો હા ચોક્કસ 100%. બરોબર ને હા લેવડો તને આ 12 વાગે આમ ચૌદ બે આવું ઘે કલો થાચી બે મિનિટ થાય. હવે લે. હા તો હવે હેડો તાર આપણે દાગીનાનું જે પડી ગયું અરે હવે તો હવે તો હારે હર તો તમે તો પડી રહ્યા 9 વાગે હવે શાંતિ ઉઠી ગયું એ તો ઉતારી ચાલે.